વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું કે સરખેજ અને મકરબા વચ્ચે રોડ નીકળવાને કારણે વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પ્લોટિંગ અને પ્રોપર્ટી ખરીદી વેચાણનું કામ તેજ બન્યું છે। વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું કે સરખેજ અને મકરબા વચ્ચે રોડ નીકળવાને કારણે વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પ્લોટિંગ અને પ્રોપર્ટી ખરીદ વેચાણનું કામ તેજ બન્યું છે। તેમણે આક્ષેપ કર્યું છે કે કેટલાક લોકો દ્વારા શાંતિપૂર્ણ રીતે રહેતા વિસ્તારોમાં મકાન માલિકોને દબાણ કરી મિલકત વેચવા મજબૂર કરવામાં આવી રહ્યા છે। તેમણે જણાવ્યું કે પામ જુનેરા, અલ અહેમદ જેવી સાઇટો તેમજ ઓર્કિડ વુડ ફ્લેટ જેવી જગ્યાઓ પર પહેલા એક મકાન ખરીદી પછી આસપાસના લોકોને મકાન વેચવા દબાણ કરાઈ રહ્યું છે। આ પ્રવૃત્તિઓ ગોમતીપુર, બાપુનગર, સરખેજ, મકરબા અને ફતેવાડી સહિતના વિસ્તારોમાં પણ વધતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો। ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું કે આવા કેસોમાં અશાંત ધારો એકમાત્ર અસરકારક હથિયાર છે। જો આ કાયદો હટાવવામાં આવશે તો શાંતિ ભંગ થવાની શક્યતા વધી શકે છે। તેમણે વધુમાં કહ્યું કે એકવાર વિસ્તારનો વ્યાપક વિકાસ અથવા ડેવલપમેન્ટ થઈ જાય પછી પરિસ્થિતિને નિયંત્રિત કરવી મુશ્કેલ બની જાય છે। અશાંત ધારા સંબંધિત અનેક મુદ્દાઓ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પણ વિચારાધીન હોવાનું તેમણે ઉમેર્યું હતું। અમુક પ્લોટો ની વાત જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય કરતા હતા ત્યારે સમગ્ર શહેરને અને એરિયાને ગેરમાર્ગે દોરવા, એમની કોમ્યુનિટીને ગેરમાર્ગે દોરવાની દિશામાં એમનું પગલું હતું। જ્યારે કોઈ સરકારી પ્લોટનું બી ટેન્ડર થાય તો એ કમિશનરે પણ વેચ્યો હોય તો પણ એ કલેક્ટરની અશાંત ધારાની પરમિશનની અંતર્ગત આવે। મારા મત વિસ્તાર વેજલપુરની અંદર મેં દરેક વખતે કીધું છે કે જુહાપુરા અને વેજલપુર, સરખેજ અને મકરબા આ બેની વચ્ચે એક રોડ જાય છે, જે રોડ ઉપર 50 વર્ષથી હિન્દુ અને મુસ્લિમ જનતા એ રહે છે। કોઈ એકબીજાના કોઈ બી એરિયાને એન્ક્રોચ કરવાનો પ્રયત્ન નથી કરતા, પરંતુ હમણાં હિન્દુ વિસ્તારની અંદર જે મકરબા અને વેજલપુરની પાસે આવેલો છે ત્યાં લગભગ ઘણા બધા પ્લોટો જે ખાલી છે એ ખાલી પ્લોટ ઉપર સુનિયોજિત રીતે ફ્લેટો બનાવવાનું, નફો જે વિકાસ છે એમાંથી રળી લેવાનો, જે માનસિકતાના કારણે આખો એરિયા અશાંત બને, બંને કોમો આમને સામને આવી જાય, લોકો પોતાની મિલકતો પાણીના ભાવે વેચવા આવતા 10 વર્ષની અંદર મજબૂર બની જાય, એ દિશાની અંદર જે પ્રયાસ થયો છે। મેં વારંવાર દરેક કલેક્ટર, કમિશનરની કચેરીની અંદર આ સંકલનની અંદર મેં આનો વિરોધ કર્યો છે। જે ત્યાં આગળ પામ જુમેરા હોય, પટેલ ટ્રાવેલ્સ વાળો જે બિલ્ડિંગ હતું, જે પણ હવે અશાંતને બાજુમાં મૂકી ત્યાં કોઈ પણ મેળાપીપણા નીચે એની અશાંતની પરમિશન લઈ લીધી છે, હકીકતમાં હવે વિવાદિત થઈ ગઈ, હવે એ તકરારી થઈને બંધ થઈ છે। એની સામે જે અલ અહમદ હોય એની બાજુમાં જે સરકારી પ્લોટ હોય, અલ અહમદની પાછળ શ્રીનગરની વચ્ચે સ્મશાન વેજલપુરની પાછળનો જે પ્લોટ હોય એ પ્લોટ કવર થાય એટલે શ્રીનગરની અંદર પણ જે ડેવલપર છે એની જ જમીન ખાલી પડી જાય, એટલે છેક વેજલપુર ગામ સુધી આખું જુહાપુરા એક્સટેન્ડ થાય। જે રીતે ત્યાંથી ઓર્કિડ વુડ કરીને ફ્લેટ છે, એ ઓર્કિડ વુડ ફ્લેટ જે રેલવેના પાટા સુધી આવેલો છે, તો એ પાટાની અંદર પણ 9મા માળે ફ્લેટ ખરીદીને ત્યાં પણ આજુબાજુમાં જે ઓફર આપવાનો, તો જે આખો મત વિસ્તાર છેક પાટા સુધી આવતા 10-15 વર્ષની અંદર એ જુહાપુરા એક્સટેન્શન થઈ જાય, આ દિશાની અંદર એક સુનિયોજિત જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આને લોકલ ધારાસભ્ય તરીકે રોકવા માટે લગભગ 2 વર્ષથી મારો પ્રયત્ન છે। આજે અશાંત ધારા સંદર્ભે જ્યારે એની રજૂઆત થઈ ત્યારે મેં પણ આ મારા એરિયાની વાત મૂકી છે। જ્યારે બોલતા હતા ત્યારે કોંગ્રેસના નેતા બોલતા હતા કે આ અમુક લોકોની સંકુચિત માનસિકતા છે। આ સંકુચિત માનસિકતા નથી, પણ આ જે એરિયાની અમદાવાદની અંદર જે ફૂલ ફાલ્યું છે, છેક ગોમતીપુર, બાપુનગર, દરિયાપુર, જમાલપુર, પાલડી, જુહાપુરા, છેક હવે ફતેવાડી એટલે કે ખેડાને ટચ થઈ ગયા ત્યાં સુધી નો આખો જે વસ્તીનું આખા ભારતમાંથી જે પ્રકારે વસ્તી ધીરે ધીરે કરીને આવીને વસી રહી છે, આના ઉપર મેં માનનીય મહેસૂલ મંત્રીને કીધું કે આના ઉપર કંઈક ધ્યાન આપવાની જરૂર છે। સાબરમતી નદીના કિનારા ઉપર મને લેખિતમાં કમિશનરે 2,51,000 મીટર જમીનની ઉપર એન્ક્રોચમેન્ટ થયું છે,
આવું લેખિતમાં આપ્યું છે. તો આ બધી જ વસ્તુઓના કારણે મારું સ્પષ્ટ માનવું છે કે આ અમદાવાદનું ડેમોગ્રાફિક ચેન્જ કરવાની દિશાની અંદર જે તત્વો કામે લાગ્યા છે એની ઉપર જરૂરથી અસાનધારો એકમાત્ર હથિયાર છે. માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર હર્ષભાઈ સંઘવી, માનનીય અમારા સાંસદ અમિતભાઈ શાહ, આ બધા જ લોકો આ વિષયોને લઈને વર્ષોથી સંવેદનશીલ છે. આ સંવેદનશીલ નેતૃત્વ છે. તો આજે બધા જ સમાજની જે લોકો શાંતિથી જીવવા માંગે છે એમની જાનમાલ મિલકતનું રક્ષણ થઈ રહ્યું છે. અને અસાનધારો એ કોઈ કોમની વિરુદ્ધની અંદર નથી, પરંતુ દરેક કોમના લોકો આ અમદાવાદની અંદર શાંતિથી રહે. અશાંતનો ફૂલ ફોર્મ થાય છે અમદાવાદ શાંત. અમદાવાદ શાંત 1991 જ્યારથી કાયદો આવ્યો છે ત્યારથી અમદાવાદ શાંત છે. આ કાયદો હટાવી અને અમદાવાદને અશાંત કરવાનું જે કાવતરું છે એને કોઈ સંજોગની અંદર ભાજપની સરકાર બર નહીં આવવા દે. એટલું આની અંદર બહુ સ્પષ્ટ જે મનસા છે એ મનસા વિધાનસભામાં જ્યારે બીજા સભ્યો પણ ચર્ચા કરતા ત્યારે ચર્ચા થઈ છે. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ.